નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતનો જાણીતો અને સુંદર શહેરોમાં જેનો સમાવેશ થાય છે એવા ભુજ શહેર દરેક પર્યટકોને ખૂબ જ આકર્ષી રહ્યો છે। ભુજ એટલે કચ્છનું પાટનગર, કચ્છના ધબકારા। ભુજ એટલે આપણા સૌના હૃદયના ધબકારા। ભુજ એટલે સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય। ભુજ એટલે અનેક જાતિ ધર્મના રંગોથી મેઘધનુષ સમૂહ શોભતું એવું શહેર। પરંતુ શું તમે આ ભુજના ઇતિહાસ વિશે જાણો છો કે ભુજની સ્થાપના કેવી રીતે થઈ હતી, કોણે કરી હતી અને આ ભુજ નામ કેવી રીતે પડ્યું? તો આજે અમે તમને આના જ વિશે કેટલીક મહત્વની જાણકારી આપીશું। તો સૌ પ્રથમ તો એવા અહેવાલ સામે આવ્યા છે કે રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવંત 1605 માક્ષર સુદ પાચમ કે છઠના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી હતી અને ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું હોવાનો એક મત છે। તો બીજી તરફ કેટલાક અહેવાલ એવા પણ છે કે અમુક સંશોધકોના મતે ખેંગારજી પહેલાના પુત્ર ભોજરાજજીના નામ સાથે તેને સંબંધ છે। આ શહેરનું નામ ભુજ પડ્યું હોય ત્યારે રાવ શ્રી ખેંગારજીએ પોતાના બાહુબળથી એટલે કે ભુજાથી આ શહેરની સ્થાપના કરી, જેથી આ શહેરનું નામ ભુજ રાખ્યું હશે। આમ આ બધી શક્યતાઓ પર વિચાર કરતા અભ્યાસ કરતા સંશોધકો એવું માને છે કે પુત્ર ભોજરાજજીના નામ પરથી આ શહેરનું નામ ભુજ રખાયું હોય તેવું યથાર્થ છે। જો કે આના અગાઉ ભુજ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું, જ્યારે આજે વિશાળ વિસ્તારમાં આ નગર પ્રસરી રહ્યું છે। ભુજ પર અત્યાર સુધીમાં 18 જેટલા રાજવીઓએ રાજ કર્યું હતું। વર્ષ 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું અને બાદમાં ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરાયું હતું, એટલે કે ભુજ હવે કચ્છનું મુખ્ય વહીવટી મથક છે। જોકે નવીન નગરની સ્થાપના પહેલા ભારે પેલેસ પોલિટિક્સ શરૂ થયું હતું। અહેવાલ એવા મળી રહ્યા છે કે રાવ ખેંગારના પિતાની તેમના જ પારિવારિક ભાઈ દ્વારા દગાથી જીવ લેવામાં આવ્યો હતો। કોઈ ફિલ્મની કહાનીની જેમ નવરાત્રિના સમયમાં રાવ ખેંગાર તથા તેમના ભાઈનું વેરીઓએ પોતાનું પગેરું દાબ્યું હતું। વફાદાર નોકરે ખેંગાર તથા તેમના ભાઈને બચાવવા માટે ઘણાએ પ્રયાસ કર્યા હતા। ઘરગણીએ તેમને ઘાસના ગંજીમાં છુપાવી દીધા હતા અને આ છુપાયેલા બંને રાજકુમારોએ આ બધા જ અત્યાચાર પોતાની આંખેથી જોયા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ રાજકુંવરોને બચાવવા માટે એક મિયાણાએ પોતાના છોકરાઓની કુરબાની આપી દીધી હતી। આગળ જતા આ રાવ ખેંગરાએ કચ્છની સત્તા હાંસલ કરી હતી। ત્યારબાદ ખેંગરાજી મહંમદ બેગડાની સેનામાં ભરતી થયા હતા અને બેગડાના વિશ્વાસપાત્ર બની ગયા હતા। એક શાહી શિકાર દરમિયાન ખેંગરાજીએ પ્રથમે એક સિંહને ધ્વસ્ત કરી નાખ્યો હતો અને સુલતાન બેગડાની જિંદગી બચાવી હતી અને આના માટે તેમને ઇનામનું નામ જણાવવા માટે રાજા દ્વારા કહેવામાં આવ્યું હતું, જેના બાદમાં ખેંગરાજીની મુખ્ય મહત્વાકાંક્ષા કચ્છને ફરીથી મેળવવાની હતી અને તેથી તેમણે જામ રાવલ સામે લડવા માટે તેમને સમર્થન માંગ્યું હતું, જેથી કરીને તેમને 1000થી વધુ સૈનિકો અને મોરબીની જાગીર આપવામાં આવી અને વર્ષ 1538માં સુલતાન મહંમદ બેગડા દ્વારા રાવની પદવી આપવામાં આવી હતી। રાવ ખેંગાર મોરબી સ્થિત થયા ત્યારે તેમને પૂરા પાડવામાં આવેલા સૈન્યના સમર્થનથી અને કચ્છમાં શુભેચ્છકોની મદદથી જામ રાવલ સાથે લડ્યા અને ધીરે ધીરે રાપર અને તેના નજીકના ગામોના પ્રદેશો મેળવવાની શરૂઆત કરી હતી। અહેવાલો એવા સામે આવ્યા છે કે ખેંગરાજી સિંહાસનના હકદાર વારસા હતા, જેથી તેમનું કચ્છમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને આમ સુલતાન મહંમદ બેગડા પણ ઇતિહાસના આ પ્રકરણમાં પોતાની ભૂમિકા ભજવવાના હતા। એના પછી રાવ ખેંગારે નવા શહેર ભુજની સ્થાપના કરી હતી, જેમને પોતાના દીકરાનું નામ આપ્યું। એ પછી ભુજે સદીઓથી સફરમાં મુઘલ કાળ, બ્રિટિશ કાળ અને દેશને સ્વાતંત્ર્ય સંગ્રામ પણ જોયો છે। વર્ષ 2001માં ગુજરાતને હચમચાવી નાખનારો ભૂકંપ આવ્યો હતો। એના પછી ભુજનું નવનિર્માણ થયું હતું। વર્ષ 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સૌને એમ લાગતું હતું કે હવે તો ભુજ ક્યારે બેઠું નહીં થાય, પરંતુ તે બધી જ વાત ખોટી પડીને ભુજ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। એટલું જ નહીં, ભુજ આજે સૌથી વધુ પ્રખ્યાત પ્રવાસન સ્થળમાંનું એક બની ગયું છે। અહીંયા દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે। ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું આ ભુજ એ કચ્છનું સૌથી મોટું શહેર છે। એટલું જ નહીં, પ્રાચીન કિલ્લાઓની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને 5 ગઢના નાકા અને 6ઠી બારી તેના ઇતિહાસને યાદ અપાવે છે। અદ્યતન ભુજ જિલ્લાનું વહીવટી મથક અને ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે। ભુજમાં હમીરસર તળાવ, આઈના મહેલ, જ્યુબિલી મેદાન, દરબાર ગઢ, ભુજ સંગ્રહાલય, ભુજિયો ડુંગર, રાજેન્દ્ર બાગ જેવા વગેરે કેટલાય બધા જોવાલાયક સ્થળો છે। જ્યારે ભુજની આસપાસના કાળો ડુંગર, ટપકેશ્વરી મંદિર, રુદ્રમાતા ડેમ, રક્ષક વન, પુનરિયા વગેરે પણ જોવાલાયક વિસ્તારના સ્થળો છે।
જો કે અહેવાલ એવા સામે આવ્યા છે કે રાવ ખેંગરાએ અર્જુનપુર એટલે કે હાલના અંજાર અને હાલમાં માંડવી તરીકે ઓળખાતા તત્કાલીન રાય બંદરના વિક્રમ સંવંત 1656 તોરણ બંધાયા હતા અને વિક્રમ સંવંત 1642માં તેમનું અવસાન થયું હતું. મુગલ કાળ દરમિયાન કચ્છના રાવને કોરી બહાર પાડવાની છૂટ હતી, જેની કિંમત રૂપિયા કરતાં ઓછી હતી. રાવના શાસન દરમિયાન 6 જેટલા દરવાજાવાળો કિલ્લો નગરને સુરક્ષિત બનાવતો હતો. જોકે બ્રિટિશ કાળમાં મુંબઈથી કરાચી વચ્ચે ઉડાનમાં ભુજનું એરોડ્રામ પણ મહત્વપૂર્ણ મુકામ હતું. સ્વતંત્રતા પછી ભુજના કિલ્લામાં સેનાએ પોતાનું થાણું સ્થાપ્યું હતું. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપની સૌથી વધુ અસર કચ્છ અને ભુજમાં જોવા મળી હતી. એક અહેવાલ પ્રમાણે ધરતીકંપના કારણે 13,600 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 21,500 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એ પછી ભુજનું નવનિર્માણ થયું હતું. સ્મૃતિ વને રાખમાંથી પણ બેઠા થવાના કચ્છીઓના જુસ્સાનો પડઘો ઝીલે છે અને તે ડાર્ક ટુરિઝમનું આકર્ષણ બન્યું છે. તો આ હતી ભુજના ઇતિહાસની કેટલીક ઝાંખી જે આજે અમે તમને પ્રસ્તુત કરી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.